નમસ્કાર મિત્રો, અમારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલ જ્ઞાનીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં લોકસભામાં 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે। ત્યારે પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિએ કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યો છે। તો આ સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠાના દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે નકલી CRPF કર્મચારી બનીને ફરતા યુવકને ઝડપી લીધો હતો। જ્ઞાનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે આ યુવક નકલી CRPF કર્મચારી બનીને ફરતો હતો। કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ અને ચૌધરી સમાજના લોકો પર ગંભીર આક્ષેપ કર્યા હતા। જ્ઞાનીબેન ઠાકોરે આરોપ લગાવ્યા છે કે આ યુવકનું નામ પ્રકાશ ચૌધરી છે અને તે પાલનપુરનો છે। તો દોસ્તો, આ યુવક પાલનપુરનો હોવાથી તેને દાંતા તાલુકા સાથે લેવા દેવા નથી, છતાં તે દાંતાની ધરેડાની પ્રાથમિક શાળાના મતદાન મથકમાં હતો અને તેની પાસે CRPFનું બોર્ડ મળી આવ્યું છે। જ્ઞાનીબેને વધુમાં કહ્યું હતું કે ધરેડાની પ્રાથમિક શાળાની મુલાકાત લેતા જોવા મળ્યું છે કે CRPFની ખોટી પ્લેટો લગાવી ચૌધરી સમાજનો યુવાન મતદારોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। પાલનપુરનો પ્રકાશ ચૌધરી મતદારોને દબાવવાની કોશિશ કરે છે, જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો દોસ્તો, આજના માટે આટલું જ। વધુ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલ ઉપર બન્યા રહો અને તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।